ગુડ મોર્નિંગ હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં। તો તમે જોઈ શકો છો કે હું ને મારા મિત્ર નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને હવે જઈએ છીએ કડા સતી માતાના મંદિરે દર્શન કરવા માટે। A few moments later. તો તમે જુઓ કે સતી માતાના મંદિરે કેટલી બધી ભીડ છે, સારી એવી પબ્લિક પણ છે। તો તમે જુઓ કે હું ને મારો મિત્ર આવી ગયા છે મંદિરે। તો હવે કરી લઈએ આપણે મંદિરના દર્શન। તો ભીડ બી બહુ બધી હતી, તો ભાઈને આપણો નંબર આવી ગયો તો આપણે પગે લાગી લીધું। તો તમે જુઓ કે લાઈન છે બહુ બધી। તો ચાલો હવે બતાવું આગળનું। તો તમે જુઓ કે આ છે આપણો સતી માતાનો ચાંદીનો હિંચકો। તો આપણે સતી માતાને હિંચકે ઝુલાવી દીધા। તો હિંચકો ઝુલાવીને જુઓ કે હું ને મારો મિત્ર પાછા હવે જઈએ મંદિરમાં। બાજુ મહાદેવનું મંદિર પણ છે, તો એમના પણ દર્શન કરી લઈએ। તો જુઓ કે આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર। તો હવે આપણે લાગી લઈએ પગે। તો હું ને મારો મિત્ર સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીને હવે જઈએ બહાર મેળા। હવે આવી ગયા હતા ફરગિયારી કર બંધ કરી દીધું હોય। કાકાનું કેવું એવું હોય કે કારીગરો પગાર મળતો નહીં એટલે પોવાતું નહીં એટલે બંધ કરી દેવું। કાકાને પૂછ્યું કે કાકા એવું કહ્યું। ચાલો હવે જઈએ આપણે ઉપસરપંચની ચા પીવા। તો તમે જુઓ કે આપણે આવી ગયા ઉપસરપંચની ચા પીવા માટે। તો આપણો મિત્ર તો પીતો નથી, તો કાકા આપણા માટે ગ્લાસ ભરી દીધું। તો ચાલો આપણે ચાની ચુસ્કી મારીને નીકળી ઘરે। તો તમે જુઓ કે હું ને મારો મિત્ર નીકળી ગયા મંદિરે દર્શન કરીને હવે ઘરે જવા માટે। તો આપણે નાના શોર્ટ વિડીયો ઉતાર્યા હતા, તે એડિટ કરીને બતાવું છું, કેવો લાગે કમેન્ટ કરી બતાવો। જ્યારથી લીધી તારી બાયગ ખુલી જ્યું અમારો તે આજુ એવું આચવજે મારા ઘરનું પોણિયારો। અમને રોમ તારો છે પેલો દુઃખ પાછો વળી જાય જોઈ ઘરનો મારા ડેલો। મારું ખોડિયું છે બહુ નોનું પણ તને હું બહુ મોનું ખિસ્સામાં હોય। તો હું ને મારો મિત્ર આવી ગયા, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ ડાબલા ચોકડી મયુર રેસ્ટોરન્ટમાં। તો સારી એવી આઈસ્ક્રીમ મળે છે, તો જેને ખાવી હોય તે આવી શકે છે। તો ચાલો ગાઈઝ, આજનો વ્લોગ આટલો જ હતો। તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં। તમને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરી બતાવજો।